ગાંધીના વિચારોની વાત કરનારા તો ઘણા લોકો મળે છે, પરંતુ ગાંધીના વિચારોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનારા લોકો બહુ ઓછા જોવા મળે છે. મહેસાણામાં એવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ ગાંધીજીના વિચારોને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી 10 દિવસ સુધી સફાઈ કામ કરવાની મંજૂરી માંગી છે અને સાથે જ જિલ્લા પોલીસ વડાને પણ ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં સહાય કરવા માટે 10 દિવસની મંજૂરી માંગી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતમાં સફાઈનું કામ હજુ પણ ઘણા લોકો નીચું ગણે છે. સફાઈ કર્મચારીઓ સાથે થતો વ્યવહાર પણ ઘણી વખત અમાનવીય હોય છે. મહાત્મા ગાંધીજીએ પોતે સફાઈને મહત્વ આપ્યું હતું અને દરેક વ્યક્તિએ પોતાની ગંદકી પોતે સાફ કરવાની વિચારધારા આપી હતી. પરંતુ આજના સમયમાં ગાંધીવાદની વાતો તો ઘણી થાય છે, પરંતુ તેનો અમલ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં મહેસાણા કોંગ્રેસના ભૌતિક ભટ્ટ નામના વ્યક્તિએ એક અનોખી પહેલ કરી છે. તેમણે મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી 10 દિવસ સુધી સફાઈ કર્મીઓ સાથે રહીને સફાઈ કામ કરવાની મંજૂરી માંગી છે. પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે જે સફાઈ કર્મીને આ દરમિયાન રજા આપવામાં આવશે તેના વેતન જેટલી રકમ તેઓ પોતાના ખર્ચે નગરપાલિકાને આપશે. સાથે સાથે વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ભૌતિક ભટ્ટે જિલ્લા પોલીસ વડાને પણ પત્ર લખી રાધનપુર સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં 10 દિવસ સહાય કરવાની મંજૂરી માંગી છે. તેમના કહેવા મુજબ સમાજમાં સફાઈ અને શિસ્ત બંને માટે સામાન્ય નાગરિકો પણ જવાબદારી લેવી જોઈએ અને માત્ર સરકાર કે તંત્ર પર બધું છોડવું યોગ્ય નથી. ભૌતિક ભટ્ટની આ પહેલ ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે, કારણ કે સ્વચ્છતા અને સામાજિક જવાબદારી વિશે વાત કરવી સરળ છે, પરંતુ તેને જીવનમાં ઉતારવી મુશ્કેલ છે. જો સમાજમાં વધુ લોકો આવી રીતે આગળ આવે તો સ્વચ્છતા પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે છે અને સફાઈ કર્મીઓ પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર તેમને મંજૂરી આપે છે કે નહીં અને આ પહેલ કેટલી અસરકારક સાબિત થાય છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ પ્રકારના અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.